અમરેલીના બગસરાના ખારી ગામે રાત્રિના વરસાદ દરમિયાન ખેત મજૂર પર દીપડાનો હુમલો થયો। દીપડો મજૂરના ઝૂંપડામાં ઘૂસી આવ્યો હતો અને સૂતેલા મજૂર પર હુમલો કરતા તેમના હાથમાં ગંભીર ઈજાઓ થઈ। ઈજાગ્રસ્ત મજૂરને બગસરા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો। આ ઘટનાના પગલે મજૂરો અને ખેડૂતોમાં દીપડાના ભયનો માહોલ છવાયો છે। હું વિઠ્ઠલભાઈ બોલું છું ખારી ગામથી। અમારે મજૂર વાડીએ રહેશે અને દીપડાનો આતંક છે। હવે સિંહ બાદ દીપડા એવા છે અને બે દીપડા આવ્યા હતા અને એક ઉડીમાં ઘરી ગયો હતો રાતે મજૂરની અને એને હાથે ઈજા કરી છે। હવે વન વિભાગ જો કંઈક કરે તો સારું। હવે કેટલા વાગે બનાવ થયો? આ રાતે 9 વાગે બનાવ બન્યો છે અને વરસાદ બહુ આવતો તો પછી તો દવાખાને જવાનો ડેરો થાય એટલે આમાં કરવું શું અમારે એવું થાય નહીં। અત્યારે પછી સવારના આવ્યા છીએ સરકારી હોસ્પિટલમાં બગસરા। હવે વન વિભાગને હવે જાણ કરવા છે। અમારા મજૂરને જો દીપડો હાથે એજા કર્યો હોય અને ગળે એજા કર્યો હોય તો ઉપાડી લે કે બીજું કાંઈ થાય। અને વન વિભાગની એવી માંગ છે કે હવે આનો તાત્કાલિક નિકાલ લાવે તો સારું। એમ બીજા કોઈનો જીવ લે એના પહેલાં થઈ જાય તો સારું।